આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને સંબોધિત કરશે. ભારતે અમદાવાદમાં શહેરી વસવાટ અને ગતિશીલતામાં સુધારો કરવા માટે ગઈકાલે એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી સાથે 18 અબજ $10 કરોડ લોન પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સમાન નાગરિક ધારો યુસીસીને મંજૂરી આપી. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 7 સહિત કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી. સંરક્ષણ મંત્રાલયે 34 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 8,073 કરોડના 2 કરાર પર હસ્તાક્ષર કર્યા. કિડની રોગના વધતા જોખમો અંગે જાગૃતિ લાવવા આજે વિશ્વ કિડની દિવસની થઈ રહેલી ઉજવણી અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને સંબોધિત કરશે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી દિલ્હીના 5,000 ફેરિયાઓ સહિત 1 લાખ ફેરિયાઓને સ્કીમ હેઠળ લોનનું વિતરણ કરશે. શ્રી મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના 2 વધારાના કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે, જે લાજપત નગરથી સાકેત જી બ્લોક કોરિડોર અને ઇન્દ્રલોકથી ઇન્દ્રપ્રસ્થ કોરિડોર હશે, જેની કુલ લંબાઈ 20 કિલોમીટરથી વધુ હશે. સૂચિત કોરિડોર કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને ટ્રાફિકને સરળ બનાવશે. લાજપત નગરથી સાકેત જી બ્લોક કોરિડોર પરના સ્ટેશનોમાં લાજપતનગર, એન્ડ્રુઝગંજ, ગ્રેટર કૈલાસ 1, ચિરાગ દિલ્હી, પુષ્પા ભવન, સાકેત જિલ્લા કેન્દ્ર, પુષ્પ વિહાર અને સાકેત જી બ્લોકનો સમાવેશ થશે. ઇન્દ્રલોક ઇન્દ્રપ્રસ્થ કોરિડોર પરના સ્ટેશનોમાં ઇન્દ્રલોક, દયા બસ્તી, સરાઈ રોહિલ્લા, અજમલ ખાન પાર્ક, નબી કરીમ, નવી દિલ્હી, એલએનજેપી હોસ્પિટલ, દિલ્હી ગેટ, દિલ્હી સચિવાલય અને ઇન્દ્રપ્રસ્થનો સમાવેશ થશે. ભારતે અમદાવાદમાં શહેરી વસવાટ અને ગતિશીલતામાં સુધારો કરવા માટે ગઈકાલે એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી સાથે 18 અબજ $10 કરોડ લોન પર હસ્તાક્ષર કર્યા છે. આ લોન ગ્રામીણથી શહેરી એટલે કે ઉપશહેરી વિસ્તારોના વિકાસ માટે નાણાં પૂરા પાડશે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે અમદાવાદ પેરા અર્બન લાઇવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 166 કિલોમીટર પાણી વિતરણ નેટવર્ક, 126 કિલોમીટર આબોહવા મૈત્રીપૂર્ણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, 300 કિલોમીટર ગટર વ્યવસ્થા અને 4 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદના ઉપશહેરી વિસ્તારોની કનેક્ટિવિટી સુધારવા માટે હાલના સરદાર પટેલ રિંગ રોડ સાથે 10 જંકશન સુધારણાને પણ સમર્થન આપશે. પેરા અર્બન પ્રોજેક્ટ જાહેર ખાનગી ભાગીદારી દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે ટ્રીટેડ ગટરના રિસાયકલિંગના વિકાસને ટેકો આપશે. મંત્રાલયે કહ્યું કે આનાથી શહેરી ગરીબો, મહિલાઓ અને સ્થળાંતર કામદારોને વધુ સારી શહેરી સેવાઓ અને શહેરી વહીવટ દ્વારા ફાયદો થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડ બિલ યુસીસીને મંજૂરી આપી દીધી છે. આ વિધેયકના અમલીકરણ સાથે ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાષ્ટ્રપતિ પાસેથી યુસીસી વિધેયકને મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ રાજ્યના લોકો માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી તમામ નાગરિકોને સમાન અધિકાર મળશે અને મહિલાઓ પર થતા અત્યાચારને પણ અંકુશમાં લેશે. તેમણે કહ્યું કે યુસીસી રાજ્યમાં સામાજિક સમાનતાના મહત્વને સાબિત કરીને સંવાદિતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. નોંધનીય છે કે આ વર્ષે 7 ફેબ્રુઆરીએ ગૃહમાં લગભગ 10 કલાકની ચર્ચા બાદ ઉત્તરાખંડ વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા બિલ પસાર કર્યું હતું. યુસીસી કાયદાના અમલ સાથે રાજ્યમાં દરેકને ભરણ પોષણ, દત્તક વારસો, છૂટાછેડા વગેરે જેવી બાબતોમાં કોઈપણ ભેદભાવ વિના સમાન અધિકારો મળશે. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગુજરાતના 7 સહિત કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાંથી વડોદરાથી રંજનબેન ભટ્ટને ફરીથી પસંદ કરાયા છે, તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની પણ ફરીથી પસંદગી કરાઈ છે. છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને ભાવનગરથી નિમુબેન બમાણિયાની ભાજપ ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની પસંદગી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી પહેલા બહાર પડાયેલી બીજી ઉમેદવારોની યાદીમાં ગુજરાતના 7 સભ્યોની પસંદગી થઈ છે, જેમાં કચ્છથી નિતેશ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલની પસંદગી કરાઈ છે. તો ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુરથી, નીતિન ગડકરી નાગપુર, પિયુષ ગોયલ ઉત્તર મુંબઈ, પ્રહલાદ જોશી ધારવાડ, ડોક્ટર ભારતી પ્રવીણ પવાર મહારાષ્ટ્રના ડિંડોળીથી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલથી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. ભારત ઇટલી સેના સહયોગ ગ્રુપ એમસીજીની 12મી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં સંપન્ન થઈ. 2 દિવસીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને સેનાથી સેના સ્તરના આદાન પ્રદાનને વધારવા માટેની નવી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહકાર નિદેશાલય, મુખ્યાલય, એકીકૃત સંરક્ષણ સ્ટાફ અને ઇટલીના સંરક્ષણ જનરલ સ્ટાફના સેના નીતિ અને યોજના વિભાગ વચ્ચે યોજાઈ હતી. ઇટલી અને ભારતે તાજેતરમાં માર્ચ 2023માં ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીની ભારત મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધાર્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઓક્ટોબર 2023માં ઇટાલીની મુલાકાત દરમિયાન સંરક્ષણ સહયોગ પરના સમજૂતી કરારનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સંરક્ષણ મંત્રાલયે 34 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 8,073 કરોડના 2 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સેના માટે 25 સ્વદેશી ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત અદ્યતન લાઇટ હેલિકોપ્ટર અને ભારતીય કોસ્ટગાર્ડ માટે 9 અદ્યતન લાઇટ હેલિકોપ્ટર ખરીદવા માટે આ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે મેરીટાઇમ રોલ હેલિકોપ્ટર દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ તથા કાર્ગો અને કર્મચારીઓના પરિવહન જેવા કાર્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટથી સંરક્ષણ ક્ષેત્રમાં રોજગાર સર્જન પર સકારાત્મક અસર પડશે. પેલેસ્ટીયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત ગાઝામાં ખાદ્ય વિતરણ કેન્દ્ર પર ઇઝરાયેલના હુમલામાં 1 કર્મચારીનું મૃત્યુ થયું છે અને 22 ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલી સેનાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રાફામાં અંદાજે 10,40,000 પેલેસ્ટીનીઓ વસે છે, જેઓ ગાઝામાં અન્યત્ર ઇઝરાયેલના ગ્રાઉન્ડ હુમલાઓથી આશ્રય શોધી રહ્યા છે. આજે વિશ્વ કિડની દિવસ છે. દર વર્ષે માર્ચ માસના બીજા ગુરુવારે લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય અને તેમના સામાન્ય કાર્યને અસર કરતા વિવિધ રોગો વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય બધા માટે કિડની આરોગ્ય છે, જે ક્રોનિક કિડની રોગના વધતા જોખમો અને વિવિધ સ્તરે આ પડકારોને પહોંચી વળવા માટે કિડનીની યોગ્ય સારવાર લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કિડની એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે અને તે ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈકાલે રાત્રે ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 3 વિકેટના નુકસાને 129 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટોચ પર રહેવાને કારણે દિલ્હી કેપિટલ્સ સીધા ફાઇનલમાં પહોંચી ગઈ છે. આવતીકાલે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લે ઓફમાં સામે સામે ટકરાશે અને આ મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ સ્વનિધિ લાભાર્થીઓને સંબોધિત કરશે. ભારતે અમદાવાદમાં શહેરી વસવાટ અને ગતિશીલતામાં સુધારો કરવા માટે ગઈકાલે એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી સાથે 18 અબજ $10 કરોડની લોન પર હસ્તાક્ષર કર્યા. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સમાન નાગરિક ધારો યુસીસીને મંજૂરી આપી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.